ક્યાંક એવું અત્યારની આખી જનરેશનમાં એક મોટી તકલીફ છે કે તમને રિઝલ્ટમાં જ મજા આવે છે, પ્રોસેસમાં નહીં. મજા પ્રોસેસમાં આવવી જોઈએ. આમાંના ઘણા બધા મા બાપ એવા હશે કે જે કદાચ ખેતીના વ્યવસાય સાથે જોડાયેલા હશે અથવા તો ખેતીની ખબર હશે. બરાબર? તમે વાવણી કરો, પછી બીજ અંદર નાખો, પછી દર 2-3 દિવસે ખોલો, કેટલે પહોંચ્યું. અથવા તો તમે ક્યારે હવામાન વિભાગને ફોન કરીને કીધું કે વરસાદ પહોંચ્યો કે છે, ગયો તો ખરો. એના સમયે એ ઉગી નીકળશે અને ઉગવાનું એનામાં સામર્થ્ય હશે તો ગમે એવી ધરતીની છાતી ફાડીને ઉગી નીકળશે. કારણ કે સામર્થ્ય એ બીજ છે, ઉગવા માટે જ સર્જાયેલું છે. તો વારે ઘડીએ શિક્ષકોને ફોન કરી પૂછો નહીં હવે કેટલે પહોંચ્યું એનું રિઝલ્ટ છે, જો તો ખરા, કયો તો ખરા, એને આવડ્યું કે નહીં. બોલું તમને ધારો કે તમે અઠવાડિયે કે 8 દિવસે કે 2 દિવસે વાત કરતા હશો બાળકને, એટલે બાળક એમ કે મમ્મી મને મેથ્સમાં આટલા માર્ક આવ્યા. એટલે આપણે પહેલો પ્રશ્ન હોય એટલે બેનપણી કેટલા આવ્યા, અથવા તો તમને ખબર હોય કે વર્ગમાં 3-4 વિદ્યાર્થીઓ છે અને માર્ક બહુ જ સારા આવે છે, એટલે તરત તમે પાછું પૂછો ઓલાને કેટલા વધુ ઓલો પહેલો આવે એને. એલા કોકની કંપનીની પ્રોડક્ટમાં આટલો રસ હેનો છે તમને? એટલે બાળકને એમ થાય મમ્મીને કે પપ્પાને મારા માર્ક્સમાં કોઈ રસ જ નથી પડતો. આવું થાય બેટા, બરાબર? પણ બેટા તમારા મમ્મી પપ્પાને કોકના માર્કમાં એટલા માટે રસ પડે છે કારણ કે એને ખબર છે કે જેના માર્ક્સ અપાવ્યા છે, ઊંચાવ્યા છે ને, એ છોકરો આ હોર્ડિંગ્સમાં હોવાનો છે અને મારા દીકરાને આ જોવું છે. એટલે ક્યાંક મા બાપની વિવશતા એમને આ બધું કરાવે છે. એને તમે જ વાલા છો, એને આ જગતનું તમામ સુખ છે એ તમારા માટે જ રળી દેવું છે. અહીંયા બેઠેલા તમામ પપ્પાઓ કદાચ એવા હશે કે અત્યારે એને જીવવું હોય એટલું એમની પાસે સંપત્તિ છે, પૈસા છે, ગાડી છે, ઘર છે, લક્ઝરિયસ ફરી શકે એટલું બધું એમના પૂરતું છે, તેમ છતાંય 9 કલાક લેખે કામ કરે. શું કામ? કારણ કે એને હાથ પેઢીનું હાજુ કરવું, જે પેઢીની જોવાના નથી, મળવાના નથી. એનો અર્થ એ છે કે આ પૃથ્વી પર આ 2 જ વ્યક્તિઓ એવા છે કે જે માત્ર તમારી માટે જ જીવે, બીજા કોઈ માટે નહીં. તમે કદાચ ભગવાન પાસે જતા હશો, જેમાં માનતા હશો એની પાસે જતા હશો, 2 હાથ જોડતા હશો ને તો તમે એવું કહેતા હશો કે બોર્ડમાં મારા સારા માર્ક આવી જાય, હું સરસ ભણવામાં આવી જાય, ડોક્ટર થઈ જાવ, એન્જિનિયર થઈ જાય, ઓલી છોકરી મને હા પાડી દે, આમ થઈ જાય, બધું આપણે માંગતા હશું. પણ આ 2 ચહેરાઓ એવા છે ને કે ભગવાન પાસે તમારા સિવાય કોઈ આગળનું માંગતા નથી. એને પૂછો ના મારા કોઈ મા બાપને તમારું સ્વપ્ન શું છે, તો તમારા સિવાય એની પાસે સ્વપ્ન નથી. એટલા બધા આ લોકો ગરીબ છે કે સંતાનોના સ્વપ્ન સિવાય એને પોતાના કોઈ સ્વપ્નાઓ જ નથી. અને એ મા બાપ તમારા સ્વપ્ન પૂરા કરી લે પછી આપણે નકામા લાગે અને પછી આપણે મમ્મીને એવું કહીએ મમ્મી તે લાઈફમાં કંઈ કર્યું નહીં હો. આપણે ભૂલી જઈએ છીએ એ જ મમ્મી છે કે જેણે બટેટા પૌવા સાથે પ્રેમ મૂક્યો હતો, દફતરમાં નોટ મૂકતી વખતે પ્રાર્થના મૂકી હતી. મને કેટલી મમ્મીઓ છે સોમવાર કરીને પતિ મેળવ્યો, પણ પછી તો તમામ વાર એના સંતાનો માટે જ કર્યા. તમને કદાચ એવું બની શકે કે અહીંયા શહેરમાં રહેતા હોય એટલે સરસ મમ્મી જુઓ, તમે વેસ્ટર્ન કપડાં પહેર્યા હોય, સરસ બોલતી હોય, ટક 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 ચાલતી હોય, ઇંગ્લિશ અધાણીની જેમ બોલતી હોય. એટલે આ બધાના ગ્રુપમાં તમે અત્યારે મળો એટલે તમારા મમ્મીને તમે થોડાક આઘા રાખો. મમ્મી થોડીક નજીક આવવા જાય, હું આવું છું. તોય એ મમ્મીને ખબર હોય કે મારું બાળક અત્યારે મને શું કામ દૂર ઘસડી રહ્યું છે, તોય એ મમ્મી ક્યારેય એવું ન કહે. કારણ કે મા બાપને કોઈ દિવસ બાળકોની શરમ આવતી જ નથી કહેવામાં કે મારું બાળક છે. બેટા ગમે એટલા મોટા થાવ, ગમે એવા સંસ્કારી થાવ, ગમે એવા સફળ થાવ,
પણ યાદ રાખજો, એ ગુજરાતી સાડી પહેરેલી, માથે ઓઢેલી, ગમે એવું ગુજરાતી બોલતી મમ્મીના કમરને ગોઠણ ઘસાઈ ગયા તમને આવડા મોટા કરીને. એ સ્ત્રીની પ્રાર્થના છે, એના જ ઉજાગરા છે. અને કેટલી બધી વાર એવું બને કે આપણે આપણા ફ્રેન્ડ્સને એવું કહીએ, મારા મમ્મી પપ્પા મને સમજતા જ નથી, મારા મમ્મી મારી ખબર જ નથી પડતી, મને કેટલું બધું સમજાવવાની સમજતી જ નથી. બેટા એવું વહેમમાં ન રહ્યો મારા દીકરા, ખાસ કરીને દીકરીઓને આ સમસ્યા થાય છે. તમે 3 દિવસના હતા ને, 3 દિવસના, અને તમે ઘોડિયામાં રડતા ને, ત્યારે એ જ મમ્મી છે એ તમારા રડવા ઉપરથી કહી દેતી હતી કે તમને ભૂખ ના મારે રડો છો કે તમને પેટમાં દુખે છે એટલા માટે. તમે 3 વર્ષના હતા ત્યારે સ્ત્રી તમને ઓળખી શકતી હોય તો તમે 13 વર્ષના, 14 વર્ષના, 18 વર્ષે તમને ઓળખી ન હોય કે તમારા મમ્મી, એવું તમે માનો છો? એવું માનો છો બેટા? તમે માનો ને ધારો છો ને એટલા ખરાબ તમારા માતા પિતા નથી. તમને ખરાબ માતા પિતાની જે ખબર જ ક્યાં છે? એ મા બાપને જમાનો કેટલો ખરાબ છે બધી ખબર છે. અહીંયા કૃષ્ણા સ્કૂલનો આશય માત્ર તમને સફળતા દેખાડીને તમારા સર્ટિફિકેટના માર્ક્સ દેખાડવા એવું નથી, માર્ક્સ ઊંચા લઈ જવા એવું નથી, પણ તમને તમારા માતા પિતા માટેનું, પેરેન્ટિંગ માટેના માર્ક્સ પણ અપ જાય એનો પણ આ સ્કૂલનો પ્રયાસ છે. કે આમ તો જો તો કૃષ્ણા સ્કૂલ છે એ બ્રિજ બની છે તમારા મમ્મી પપ્પા વચ્ચે, કારણ કે તમે સાથે છેલ્લે ક્યારે બેઠા હતા ચૂપચાપ આવી શાંતિથી. આપણે જાણે એવું માનીએ છીએ કે પિતાનો રોલ ફાઇનાન્સરનો છે અને મમ્મીનો રોલ છે ડિટેક્ટિવનો છે. મમ્મી બહુ પ્રશ્ન પૂછે, મમ્મી બહુ પ્રશ્ન પૂછે. મમ્મીને પ્રશ્ન એટલા માટે બેટા પૂછવા પડે છે કે તમે કહેતા નથી. તમે કહેવા માંડો મમ્મી કે પ્રશ્ન તો એને જાણવું છે. એ નથી રાજકોટમાં રહેતી કે ખબર પડે જગતમાં શું ચાલે છે. એને ક્યારેય ફિઝિક્સ નથી સાંભળ્યું, એને ખબર નથી બ્રહ્માંડના રહસ્ય શું છે. એટલે મમ્મી વારા ઘડીએ કશુંક ને કશુંક પૂછ્યા રાખે કે મને કે ને શું હોય. આમાં કેટલી બધી સ્ત્રીઓ એવી છે જેમની પોતાની દીકરીને રોજ એવું કહેતી હશે, બેટા ભણજે, બેટા ભણજે, બેટા ભણજે. શું કામ ખબર છે? કે આમાંની કેટલી સ્ત્રીઓએ જીવનમાં એક વખત એવું સાંભળ્યું છે કોઈ પણ એક પુરુષ પાસેથી, પિતા, પતિ, દીકરો, કોઈ પણ હોય એના પાસેથી, તો મમ્મી ભણી કે તને ખબર પડે, અથવા પતિ એવું કીધું તું ભણી છો તને ખબર પડે. ત્યારે તમારા મમ્મીએ માત્ર અંગોળાની ગાંઠ નથી વાળી, ત્યારે તમારા મમ્મીએ ગાંઠ વાળી છે કે હું મારી દીકરીને એવી ભણાવીશ કે 20 વર્ષ પછી જગતનો એક પણ પુરુષ મારી દીકરીને એવું ન કે ભણી છો જ ખબર પડે. એટલા માટે ક્યાંક તમારી મમ્મી રિપીટેડલી, ફોર્સફુલી, રડીને, સમજાવીને, ધમકાવીને તમને કહે છે કે બેટા ભણજે, બેટા ભણજે. કારણ કે જગતમાં તમારે તમારું સ્થાન બનાવવું હોય તો ભણતર એક જ એવી આવડત છે કે જેના આધારે તમને ઊભા રહેવાની. એ વસ્તુ સાવ સાચી છે કે માર્ક્સની કોઈ વેલ્યુ નથી. આપણે 3 ઇડિયટ્સ ફિલ્મ જોઈએ એટલે આપણને એવું લાગે કોઈ નહીં, સ્કિલની મહત્વ છે, સ્કિલની મહત્વ છે. સ્કિલ ચોક્કસ મહત્વની છે. સ્કિલ વગર માર્ક્સનું પણ મહત્વ નથી. પણ તમે અહીંયા ધારો કે અહીંયા ટિકિટ આ લોકોએ રાખી હોય, ટિકિટ રાખી હોય, પછી બહારનો કોઈ વ્યક્તિ એમ કે હું નેહલબેનનો સાવ અંગત છું, નેહલબેન બોલે એવું જ બોલી દઉં, તૃપ્તિબેન એકદમ ઓળખું છું કે જ્યારે ગમે એવા શબ્દ છે તો ઓલો ચોકીદાર એક જ પૂછશે ટિકિટ છે? એ ટિકિટ નથી તો એન્ટ્રી નહીં. તમારી માર્કશીટ છે ને બેટા એ ટિકિટ છે હોલની, કે એન્ટ્રી લેવા માટે એટલું તો જોશે તે, એ તો જોશે. પછી તમારે સાબિત કરવાનું છે તમારી પાસે આવેલા માર્ક તમારી સ્કિલમાં પુરવાર પછી કરવાના. તમારો હોદ્દો છે પછી નક્કી થશે. આજે તમારામાં સ્કિલ હશે, તમારી પાસે ડિગ્રી હશે તો તમને એમ કહેશે તમારી એ આ કેબિન તમારી. પણ પછી તમને સ્કિલ સરસ હશે તરત એમ કહેશે તમે ટોપ લેવલમાં આવી જાઓ, તમારું કામ અહીંયાથી તમારું સ્કિલ એટલી સરસ છે. પણ પહેલી ઓલી કેબિન લેવા માટે તો તમારે માર્કશીટ લઈને જ બતાવવું પડશે, પ્રૂવ કરવું પડશે કે હું અહીંયા. અને બીજું કેવું છે કે આપણે ગામડામાં રહેતા હોઈએ, આપણે બહુ ભણ્યા ન હોય, તેમ છતાં ઈશ્વરની કરુણા અને થોડી કૃપાથી આપણે કાંઈક બની ગયા હોય. એટલે આપણે પહેલું શું કહીએ? કાંઈ હવે ભણવા ભણવાની જરૂર હોતી નથી. આ ધીરુભાઈ ભણીને ક્યાં ભણ્યા હતા આવડા મોટા ત્યાં જો પહોંચી જ જવાય.
પણ એ કોઈ વખતે ન ભણેલ વ્યક્તિ એ વિચારતી હતી ધીરુભાઈ ભલે ન ભણ્યા હોય પણ એને પોતાના બંને દીકરાઓને ઓક્સફર્ડમાં મોકલ્યા. એને કીધું હોત તો કે હું નથી ભણ્યો તો મેં આવડું મોટું રિલાયન્સ કર્યું, નથી ભણવાનું જાઓ. એને તો વધુ સિન્સિયરિટી પોતાને ભણાવ્યા. મુકેશભાઈ તો એનાથી વધુ સિન્સિયરિટી પોતાના સંતાનોને ભણાવ્યા. બાકી જગતની બેસ્ટ કોલેજ બસ લોકોને હાયર કરી શકે એટલી ક્ષમતા તો છે ને, એમને ભણવાની જરૂર નથી.